नांदौद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख की सरकार में पेशकश के बाद तिलकवाड़ा के जो किसान हैं वो 200 एकड़ जमीन के मालिक गणोत्धारा के तहत बने हैं, जिसके चलते किसानों की ओर से खुशी जताई जा रही है। तिलकवाड़ा तालुका के ग्रामीण इलाके के तकरीबन 600 जितने किसान उनकी 200 एकड़ जितनी जमीन मालिकी को लेकर साल 1960 से ही कोर्ट मैटर में फंसे हुए थे। इस मामले के मद्देनजर नांदौद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख की ओर से गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल को लिखकर पेशकश की गई, जिसके बाद सरकार ने मामले को गंभीरता से लिया और इस केस में किसानों के समर्थन में अपना फैसला सुनाया। तब तिलकवाड़ा के किसानों में खुशी की लहर दौड़ गई। ऐसे में किसानों की ओर से नांदौद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख को गुलदस्ता देकर उन्हें सम्मानित करते हुए इस मामले के मद्देनजर उनका धन्यवाद अदा किया गया। तब आपको बता दें कि तिलकवाड़ा के जो किसान हैं उनकी ओर से नांदौद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख को इस दौरान फूलों का हार पहनाते हुए सम्मानित भी किया गया था। 1960 ચાલતો આ કેસ હતો, છેક સુપ્રીમ કોર્ટ લગી ચાલ્યો અને વડોદરા જિલ્લા સિવિલ કોર્ટમાં પુણે પાછો ટ્રાયલ કોર્ટમાં આવ્યો અને આ ચુકાદો જે તે જાગીરદારની તરફેણમાં આવ્યો અને ખેડૂતો માથે આભ તૂટ્યો। ખેડૂતોને ખબર પણ નહોતી કે આવો કોઈ કેસ અમારી જમીન પર ચાલે છે, કારણ કે એ લોકોને કોઈને પાર્ટી પણ બનાવેલા નહોતા, પક્ષકાર બનાવેલા નહોતા, એટલે આ લોકો બિલકુલ અનવિજ્ઞ હતા। એ લોકો જાણતા જ નહોતા કે આવી કોઈ ઘટના ઘટવાની છે અને એકદમથી એમની જમીનમાં જ્યારે એન્ટ્રીઓ પડવા માંડી ત્યારે એમને ખ્યાલ આવ્યો કે અમારી જમીન જવા બેઠી છે। એવા સમયે આ બધા જ ખેડૂતોને લઈ અને અમે અમારા દર્શનાબેન દેશમુખ જે અમારા ધારાસભ્ય છે એમને રજૂઆત કરીને તેઓએ અમને મુખ્યમંત્રી કાર્યાલય પહોંચાડ્યા અને લગભગ એક જ અઠવાડિયામાં સરકાર તરફથી પોઝિટિવલી કોર્ટમાં જે કંઈ રજૂઆત કરવામાં આવી એને ધ્યાનમાં લઈ નામદાર કોર્ટે ખેડૂતોની તરફમાં જે ચુકાદો આપ્યો છે એ બદલ સરકારશ્રીનો અને અમારા ધારાસભ્યશ્રીનો હું ખેડૂતો વતી અને તિલકવાડા તાલુકાની સમગ્ર પ્રજા લગભગ 7 ગામની પ્રજા વતી ખૂબ ખૂબ આભાર માનું। એટલો તિલકવાડા તાલુકાના આશરે 200 એકર જેટલી જમીનમાં 600 કરતાં વધારે ખેડૂતો પોતે ગણોત્ધારા હેઠળ આ જમીનના માલિક થયા છે અને વર્ષોથી પોતાના પરિવારો સાથે આ જમીન ખેડી રહ્યા છે। પરંતુ કંઈક એવી ઘટના બની કે જેમાં એમને ખૂબ જ મુશ્કેલી આવે એવું હતું। પરિવારોને આ ખેતીની જે જમીન છે એ જતી રહે એવા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા। ત્યારે ગુજરાત સરકારે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આ બાબતની રજૂઆત કરવામાં આવી અને છેલ્લા 6-1 મહિનાથી જે આ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો એ પ્રશ્નમાં ગુજરાત સરકારે જે રીતના નિર્ણય કરાવડાવ્યો છે અને ગુજરાતની સરકાર અને માન્ય મુખ્યમંત્રી શ્રી આ સર્વે ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે, ત્યારે આવા અનેક ખેડૂતોના જે પ્રશ્ન હતો એ પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે, સુખદ નિરાકરણ આવ્યું છે। મારી બાજુમાં જે બેન ઊભા છે કે જેમના પરિવારમાં 4 દીકરીઓ છે અને જે ખેતીની જમીન એ ખેડી રહ્યા છે, ત્યારે એમને પણ ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। પરંતુ ગુજરાત સરકાર અને ભાજપની સરકાર હંમેશા સર્વે પ્રજાની સાથે એમની પડખે ઊભી રહે છે। ત્યારે આજના સમયે જે ચુકાદો આવ્યો છે એ ચુકાદામાં આ સર્વે ખેડૂતોના બધાના જ ઘર અત્યારે ખુશીથી અને આનંદથી એમનું મન પણ અને દિલ પણ નાચી ઉઠ્યા છે કે એમને સરકારે મદદરૂપ થઈને એમને એમની જમીનમાંથી જે બેદખલ કરવાની જે બાબત હતી એની જગ્યા ઉપર આજે સર્વે એમના જ નામ ઉપર એમની એ જમીન રહેશે અને વર્ષો વર્ષ સુધી હવે એમની એ જમીન એમના નામે રહેશે અને એ લોકો એમના પરિવાર સાથે એ ખેતી પણ કરી શકશે અને એના માટે એ સર્વે લોકો પણ माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नो खूब खूब आभार माने छे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।